ગુડ મોર્નિંગ એવરીવન. આગળ જોઈએ આપણે વાયુઓના વહન વિશે. શ્વસન વાયુનું વહન, જેમાં ઓક્સિજનનું વહન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન. હવે આ વહન કઈ રીતે થાય છે એના વિશે જોઈએ. સૌ પ્રથમ આપણે જોઈએ ઓક્સિજનનું વહન. હવે ઓક્સિજનનું જે વહન છે કે જે રુધિર દ્વારા થાય છે, જેની અંદર કે રુધિરની અંદર રક્તકણ હોય, શ્વેતકણ હોય, રુધિર રસ હોય, તો જેમાંથી ઓક્સિજનનું જે વહન છે કે જે રક્તકણ દ્વારા અને રુધિર રસ દ્વારા થાય છે. રક્તકણ દ્વારા અને રુધિર રસ દ્વારા. પણ આ જે વહન છે કે જે રક્તકણ દ્વારા 97% જેટલું વહન થાય છે, જ્યારે રુધિર રસ દ્વારા માત્ર 3% જેટલું વહન થાય છે. શા માટે રક્તકણ દ્વારા 97% જેટલું વહન થાય છે? કારણ કે તેમાં હિમોગ્લોબિન આવેલું હોય છે. રક્તકણ શું ધરાવે છે? હિમોગ્લોબિન. અને હિમોગ્લોબિન જે છે કે જે લાલ રંગનું આયન ધરાવતું રંજક કણ, બરાબર? હિમોગ્લોબિન કે જે લાલ રંગનું આયન ધરાવતું રંજક કણ છે કે જેની ઓક્સિજન વહન ક્ષમતા જે છે વધારે છે, કે જે ઓક્સિજન સાથે સંયોજન પામી શકે છે. હવે જોઈએ તો કે દરેક હિમોગ્લોબિનનો જે અણુ છે કે દરેક હિમોગ્લોબિનના અણુ વધુમાં વધુ કેટલા ઓક્સિજનનું વહન કરી શકે છે? તો કે 4 ઓક્સિજનના અણુનું વહન કરે છે. એક હિમોગ્લોબિનનો અણુ વધુમાં વધુ કેટલા ઓક્સિજનના અણુનું વહન કરે? 4 ઓક્સિજનના અણુનું વહન કરે છે. શા માટે? કારણ કે હિમોગ્લોબિન જે છે 4 આયન હિમ સમૂહ ધરાવે છે. હવે કે O2 નું હિમોગ્લોબિન સાથેનું જે જોડાણ છે, કારણ કે વહન માટે ઓક્સિજન કોની સાથે જોડાશે? હિમોગ્લોબિન સાથે. તો ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથેનું જે જોડાણ છે કોને આધારિત હોય છે? તો કે ઓક્સિજનના આંશિક દબાણને આધારિત છે. ઓક્સિજનના આંશિક દબાણને આભારી છે, બરાબર? જેટલું દબાણ વધુ તેટલી તેની જોડાવાની ક્ષમતા વધુ ને એટલું વધારે વહન થાય. હવે CO2 નું જે આંશિક દબાણ, એ ઉપરાંત H+ આયનની સાંદ્રતા, હાઇડ્રોજનની સાંદ્રતા કેટલા પ્રમાણમાં જોવા મળે છે, અને તાપમાન, આ 3 બાબત જે છે કે જે ઓક્સિજનના વહન પર અસર કરતી હોય છે, અથવા આ 3 પરિબળો એવા છે કે જે આ જોડાણમાં, કયું જોડાણ? હિમોગ્લોબિનનું ઓક્સિજન સાથેનું જે જોડાણ છે, કે આ 3 પરિબળો આ જોડાણની અંદર ખલેલ પહોંચાડે છે. કઈ રીતે? એના વિશે પછી જોઈએ આપણે કે હિમોગ્લોબિન ઓક્સિજન સાથેની સંતૃપ્તિ ટકાવારીને ઓક્સિજનની સામે, ઓક્સિજનના દબાણની સામે, PO2 પ્રેશર ઓફ ઓક્સિજન, કે એના દબાણની સામે આલેખિત કરતા સિગ્મોઇડ વક્ર મળે છે, બરાબર છે? જેને આજે સિગ્મોઇડ વક્ર જે મળે છે કે જેને ઓક્સિજન વિયોજન વક્ર કહે છે, જેને ડિસોસિએશન કર્વ તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિજન વિયોજન વક્ર. હવે આ વક્ર જે છે
સિગ્મોઇડ જે વક્ર છે આ પ્રકારનો વક્ર મળે છે. જો અહીંયા જોઈએ આપણે કે ઓક્સિજનનું દબાણ જેમ જેમ વધે છે તેમ હિમોગ્લોબિન સાથે સંયોજાવાની ક્ષમતા વધે છે. બરાબર, કે અહીંયા જ્યારે 100 પ્રમાણમાં હોય ત્યારે હિમોગ્લોબિન જે છે એની સાથે 4 અણુ ઓક્સિજનના જોડાતા હોય છે. કારણ કે એક હિમોગ્લોબિનનો અણુ જે છે એના વિશે આપણે જોઈએ, અહીંયા લઈ લઈએ. એક હિમોગ્લોબિનનો અણુ કે જે 4 ઓક્સિજનના અણુનું વહન કરે છે. બરાબર, પણ આ 4 સંતૃપ્તતા ક્યારે જોવા મળે છે કે જ્યારે ઓક્સિજનનું દબાણ વધારે હોય. હવે હિમોગ્લોબિનનું આપણે બંધારણ જોઈએ તો એમાં 4 શૃંખલા રહેલી હોય છે. જૈવિક અણુમાં આવી ગયું, ખ્યાલ છે દરેકને. 2 કઈ શૃંખલા હોય? આલ્ફા. 2 કઈ શૃંખલા હોય? બીટા હોય છે. હવે 4માં આયન સમૂહ હશે એટલે એની સાથે ઓક્સિજનનું જોડાણ થાય. બરાબર, એટલે આ જે એક હિમોગ્લોબિનનો અણુ છે કે જે 4 ઓક્સિજનના અણુનું વહન કરી શકે, પણ 4 જે છે એ ઓક્સિજનનું વહન ક્યારે જોવા મળે છે? અથવા તો કે જે ઓક્સિજનની સંતૃપ્તતા પર આધારિત, જેમાં કે જો જેમ ઓક્સિજનની સાથે અહીંયા જે હિમોગ્લોબિન છે એની સાથે ઓક્સિજન જે છે એનું જોડાણ થાય. બરાબર, પણ દાખલા તરીકે આ PO2 જે છે થોડું દબાણ વધારે છે, 20 mm જેટલું છે, તો 1 ઓક્સિજનનું જોડાણ થયું. પણ કે હવે PO2 જે છે એનું પ્રમાણ જે છે વધે છે તો જેમ વધે તો હિમોગ્લોબિનની સંતૃપ્તતા વધે. બરાબર, કે ભાઈ 20 mmHg જેટલું દબાણ હતું તો એક અણુ જોડાણું, 20 માંથી 40 થયું, PO2 વધ્યું તો અહીંયા બીજો જોડાશે, હજી વધે છે તો ત્રીજો જોડાશે. એટલે જેમ PO2 વધુ તેમ હિમોગ્લોબિનની સંતૃપ્તતા વધે છે. ખ્યાલ આવ્યો દરેકને? હવે જોઈએ તો કે ઓક્સિજન અથવા આ જે કંઈ પણ વહન છે જેમાં વાયુકોષ્ઠ અને પેશીકોષોમાં, વાયુકોષ્ઠમાં અને પેશીકોષોમાં કયા પ્રકારની સિચ્યુએશન હોય છે એના વિશે જોઈએ. કે વાયુકોષની અંદર ઓક્સિજનનું દબાણ વધારે હોય છે, એટલે હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાય છે, પણ CO2 નું દબાણ કેવું હોય છે? ઓછું હોય છે. H+ ની સાંદ્રતા જે છે એ પણ કેવી હશે? ઓછી હશે. અહીંયા જો PCO2 વધારે હોય તો ઓક્સિજનની જગ્યા પર કોણ જોડાઈ જાય? CO2. પણ આજે ઓક્સિજન જોડાવા માટે એ વાયુકોષ્ઠમાં કાર્બન ડાયોક્સાઇડનું દબાણ ઓછું અને H+ ની સાંદ્રતા ઓછી હોવી જરૂરી છે. આનાથી ઉલટું પેશીકોષોની અંદર ઓક્સિજન જે છે વપરાઈ જાય છે, એટલે દબાણની અંદર શું થયું? ઘટાડો. CO2 નું નિર્માણ થાય છે એટલે કે CO2 નું દબાણ વધે છે, H+ ની સાંદ્રતા વધે છે, અને જેથી હિમોગ્લોબિન સાથે કોનું ત્યાંથી વહન થાય? કાર્બન ડાયોક્સાઇડનું થાય. ખ્યાલ આવી ગયો? હવે જોઈએ કે જેથી વાયુકોષ્ઠમાં ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય, હિમોગ્લોબિન બનાવે છે. બરાબર, કે અહીંયા જે ઓક્સિજનનું દબાણ વધારે છે વાયુકોષ્ઠમાં, જેથી વાયુકોષ્ઠમાં ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય છે. ઓક્સિજન છે એનું જોડાણ કોની સાથે થયું? હિમોગ્લોબિન સાથે. અને શું બનાવે છે? ઓક્સી હિમોગ્લોબિન. આ ઓક્સી હિમોગ્લોબિન છે.
પણ પેશી કોષની અંદર આપણે જોયું કે PCO2 વધારે છે, કાર્બન ડાયોક્સાઇડનું દબાણ વધારે છે, જેથી પેશી કોષમાં કાર્બન ડાયોક્સાઇડ વધુ હોવાથી જે ઓક્સી હિમોગ્લોબિન છે એ વિયોજન પામે છે, કારણ કે ઓક્સિજનનું દબાણ ત્યાં ઘટી ગયું છે. આ જે ઓક્સી હિમોગ્લોબિન હતું એનું વિયોજન થતા હિમોગ્લોબિન પ્લસ ઓક્સિજન છૂટા પડે છે. હવે એ આ જે ઓક્સિજન જે છે એ હવે ક્યાં દાખલ થાય છે? તો પેશી કોષોમાં અપચય ક્રિયામાં વપરાય છે, બરાબર. અને જેથી શેનું નિર્માણ થાય? CO2 મુક્ત થાય છે. ખ્યાલ આવ્યો આખી પ્રક્રિયાની અંદર કે હિમોગ્લોબિન વાયુ કોષમાં કે ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય ઓક્સી હિમોગ્લોબિન બનાવે છે. હવે વાયુ કોષથી પેશી સુધી ઓક્સિજનનું વહન કયા સ્વરૂપે થાય? ઓક્સી હિમોગ્લોબિન સ્વરૂપે. પેશી કોષોમાં ઓક્સી હિમોગ્લોબિન દાખલ થાય ત્યારે ત્યાં O2 નું દબાણ ઘટે છે, પ્રમાણ ઘટે છે, CO2 નું વધે છે, અને જેથી કે HbO2 ઓક્સી હિમોગ્લોબિન વિયોજન પામી હિમોગ્લોબિન ઓક્સિજન છૂટા પડે છે. ઓક્સિજન પેશી કોષોમાં અપચય ક્રિયામાં વપરાય જેથી CO2 મુક્ત થાય છે, બરાબર. આમ કે ઓક્સિજન અને હિમોગ્લોબિન સાથે ફેફસાની સપાટીએ જોડાય છે. ઓક્સિજન હિમોગ્લોબિન સાથે ફેફસાની સપાટીએ જોડાય છે અને પેશીઓમાં વિયોજન પામે છે. બરાબર છે. જ્યારે સામાન્ય પરિસ્થિતિ હોય, સામાન્ય દેહધાર્મિક પરિસ્થિતિમાં લગભગ કે દર 100 ml ઓક્સિજન યુક્ત રુધિર 100 ml ઓક્સિજન યુક્ત રુધિર જે છે કે જે 5 ml O2 પેશીઓને પહોંચાડે છે. 100 ml ઓક્સિજન યુક્ત રુધિરનું વહન થાય ત્યારે 100 ml ઓક્સિજન યુક્ત રુધિરમાંથી 5 ml જેટલો ઓક્સિજન પેશીઓને પ્રાપ્ત થતો હોય છે. ખ્યાલ આવી ગયો? હવે એક બાબત અહીંયા આપણે જોઈએ કે ભાઈ નોંધ તરીકે હિમોગ્લોબિનની ઓક્સિજન સાથે 97% વધુ સંતૃપ્તતા શક્ય નથી. કારણ કે હિમોગ્લોબિન એ ઓક્સિજન સાથે 30 mm ના પ્રમાણે 50% જેટલા સંતૃપ્ત થાય છે, જેથી 97% કે વધુ સંતૃપ્તતા શક્ય નથી. હવે આપણે અહીંયા જોયું કે સિગ્મોઇડ પ્રકારનો આલેખ મળે છે, પણ કે જો ડાબી બાજુએ સ્થળાંતર થાય એટલે ઓક્સિજન અને હિમોગ્લોબિનની આ ઉચ્ચ સંતૃપ્તતા દર્શાવે છે. ડાબી બાજુએ વળાંક થાય છે, પણ કે જો જમણી બાજુએ એટલે કે નીચેની તરફ કે જો સ્થળાંતર થાય તો એનો અર્થ શું થશે? ઓક્સિજન અને હિમોગ્લોબિનની વચ્ચે સંતૃપ્તતા ઓછી છે, કે જે પીએચમાં ઘટાડો કે તાપમાનમાં વધારો કે CO2ના વધારાના લીધે જોવા મળે છે. એટલે આ જે સિગ્મોઇડ આલેખ છે કે જો આ જમણી તરફ વળે તો એનો મતલબ એવો થયો કે ઓક્સિજન હિમોગ્લોબિન વચ્ચે ઓછી સંતૃપ્તતા છે. કેટલી સંતૃપ્તતા? 80 અથવા એનાથી ઓછી છે, અથવા એનાથી
તો કે 60 જેટલો વળે છે, તો કે સંતૃપ્તતા ઓછી છે. પણ જો ઉપરની તરફ વળે ડાબી બાજુએ તો એ શું દર્શાવે છે? ઓક્સિજન હિમોગ્લોબિનની સંતૃપ્તતા વધારે છે. ખ્યાલ આવી ગયો દરેકને? આગળ જોઈશું આપણે કાર્બન ડાયોક્સાઇડનું વહન.